મિત્રો, પ્લાસ્ટિક સ્ટૂલ સામાન્ય રીતે દરેક ઘરો અને દુકાનોમાં જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ટૂલમાં વચ્ચે જે હોલ હોય છે એ શા માટે હોય છે? ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં કે પ્લાસ્ટિકની 4 પાયાવાળી ખુરશી કે સ્ટૂલ એ લોકલ હોય કે બ્રાન્ડેડ, બંનેમાં વચ્ચે હોલ રાખવામાં આવે છે. વાસ્તવમાં સ્ટૂલમાં એ હોલ દબાણ અને શૂન્યાવકાશ પસાર કરવા માટે હોય છે. જો સ્ટૂલમાં વચ્ચે હોલ ના રાખવામાં આવે અને સ્ટૂલને જ્યારે સ્ટોર કરવા માટે એકની ઉપર એક મૂકવામાં આવે છે ત્યારે તેમાં વેક્યુમ બની જાય છે અને સ્ટૂલ હવા ચુસ્ત રીતે ચીપકી જાય છે અને આવી સ્થિતિમાં સ્ટૂલને ખેંચીને દૂર કરવા મુશ્કેલ સાબિત થઈ શકે છે. બીજું કારણ એ પણ છે કે જ્યારે કોઈ વજનમાં ભારે વ્યક્તિ સ્ટૂલ પર બેસે છે અથવા ઊભો રહે છે છતાં સ્ટૂલ તૂટતો નથી. આનું મુખ્ય કારણ સ્ટૂલની વચ્ચે રહેલ હોલ છે, જેના કારણે શરીરનું વજન સમાન રીતે વહેંચાય છે અને વ્યક્તિ સુરક્ષિત રહે છે. એટલે કે સ્ટૂલમાં બનાવેલ હોલ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો પ્લાસ્ટિક સ્ટૂલમાં હોલ બનાવવામાં ન આવે તો તે હંમેશા તૂટવાનો અને ચીપકી જવાનો ભય રહે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.